રાજકોટની ભાગોળે આવેલી કિસાન ગૌશાળા દ્વારા આગામી તારીખ 21 સપ્ટેમ્બર રવિવારે સાંજે ભવ્ય પ્રાકૃતિક કૃષિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવીને સ્વસ્થ જીવન, ઝેરમુક્ત પાક અને સમૃદ્ધ ભવિષ્ય જીવવા માટે માર્ગદર્શન આપવાનો છે। કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના નિષ્ણાંત પ્રફુલ્લ સેંજલિયા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપશે। આ સંમેલનનું આયોજન વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાઈ રહેલા સેવા પખવાડિયાના પાવન અવસરે કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ગૌપૂજનનો પણ ભવ્ય કાર્યક્રમ યોજાશે। આજની આપણી આ પ્રેસ કોન્ફરન્સ પ્રાકૃતિક કૃષિ વિશે છે। વર્તમાન સમયની માંગ છે પ્રાકૃતિક કૃષિ, જે આપ સૌને ખ્યાલ છે। ઝેરી ખેતી, રસાયણવાળી ખેતીથી ઘરે ઘરે કેન્સર અને અન્ય રોગચાળા ફેલાઈ રહ્યા છે અને આપણા રાજ્યના અને મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી મહામહિમ આચાર્ય દેવવ્રતના નેતૃત્વમાં જ્યારે સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતી અંગે એક જાગૃતિની લહેર ફેલાઈ ગઈ છે, લોકોમાં પ્રાકૃતિક ખેતી આધારિત ઉત્પાદનો, શાકભાજી, ફળ વગેરેની ડિમાન્ડ ઊભી થઈ રહી છે, ત્યારે ઘર ઘર સુધી પ્રાકૃતિક ખેતી કેમ પહોંચે અને ખાસ કરીને ખેડૂતો, ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો પોતાની પાસેની જગ્યામાં ગૌમૂત્ર, ગોબર અને એના ઉપયોગથી પ્રાકૃતિક ખેતીનો વધારે વધારે ઉપયોગ કેમ કરે, એ અંગે પ્રફુલભાઈ સંજલિયા આવતીકાલે રાજકોટમાં આજી ડેમ પાસે રામવનની સામે જે આદર્શ ગૌશાળા છે, કિસાન ગૌશાળા, ત્યાં એક આખી પ્રાકૃતિક ખેતીની શિબિર લઈ રહ્યા છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી 100થી વધારે ખેડૂતો અને ગૌશાળા સંચાલકો હાજર રહેવાના છે। છેલ્લા 40 વર્ષથી પ્રાકૃતિક ખેતીની જાગૃતિ, એના પ્રચાર પ્રસાર અને રસાયણ મુક્ત ખેતી પાછળ પોતાનું જીવન સમર્પિત કર્યું છે। હું વિશેષ કોઈ સમય નહીં લઉં, પ્રફુલભાઈ જ આપને આખી આ માહિતી આપશે કાલના કાર્યક્રમની, અને આપ સૌને ખાસ વિનંતી છે કે આપના માધ્યમથી જય ગૌ માતા। આજની જે પત્રકાર પરિષદમાં ખાસ તો એ છે કે એટલા બધા કેન્સરો વધ્યા છે, એટલા બધા ડાયાબિટીસો વધ્યા છે, એના કારણો કોઈ જાણતું નથી। એનું મુખ્ય કારણ ખેતીમાં વપરાતી રાસાયણિક ખાતર, દવા જ છે। એના કેટલાય અમારી પાસે રિપોર્ટો પણ આવી ગયા છે। આને બચાવનાર કોણ છે? તો કે આ ખેતીને કોણ બચાવે? તો કે ગાય જ બચાવી શકે। ગાયમાં જ એવા તત્વો છે કે જમીનને પાછી રિચાર્જ કરી શકે। તો ગાય આધારિત કૃષિ એટલે કે ઝેર વગરની કૃષિ થાય તો આપણા બધાના ખોરાકમાં ઝેર આવી શકે છે। આજ WHOનું કહેવાનું એવું થાય છે કે આવતા 5 થી 7 વર્ષમાં એક પણ માણસ એવો નહીં હોય જ્યાં કેન્સર અને ડાયાબિટીસ એના ઘરમાં નહીં ગયું હોય। તો આપણે બધા એમાં ફસાવાના છીએ। તો એનું કોઈ રસ્તો જ હોય તો પ્રાકૃતિક ખેતી છે। પાણી વયું ગયું છે આખી પૃથ્વીમાંથી, તો એનો કોઈ રસ્તો હોય તો એ પ્રાકૃતિક ખેતી છે। પશુધન આજે રણ વિખર થઈ ગયું છે, એનું કોઈ રસ્તો હોય તો પ્રાકૃતિક ખેતી જ છે। તો પ્રાકૃતિક ખેતીને આધારિત, ગાય આધારિત ખેતીને આધારિત માનવ બચે, જગત બચે, પશુ પક્ષી બચે અને આપણે પણ બધા બચીએ એવું આખું જો કોઈ આયોજન હોય તો ગાય આધારિત ખેતી છે। જો આપણે બચવું હોય તો આપણે બધાએ સહકાર આપવો વગર છૂટકો જ નથી। જો આની સાથે આપણે લાગણીમાં નહીં જોડાઈ તો આપણો વારો આવી ગયો એવું સમજી લેવાની જરૂર છે જ। જય ગૌ માતા। આ નિમિત્તે અમે કાલે રાજકોટ કિસાન ગૌશાળામાં કાલે 4 થી સાંજ સુધી એક ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે, જેને ખેડૂતો, બધી જ જે પ્રાકૃતિક ખેતી કરે છે એ ખેડૂતો અને જેને ગૌશાળા છે એ ખેડૂતો, એ બધી જ ગૌશાળાને અમે બોલાવ્યા છે કે જે ગૌશાળાની અંદર અમે ઘનજીવામૃત, જીવામૃત બનાવી શકીએ, 10 પગણી અર્ક બનાવી શકીએ એટલે ખેડૂતને સીધું મળે અને ગૌશાળાને આવક પણ થાય એવા ખેડૂતોને બોલાવ્યા છે। અને એને પૂરી ટ્રેનિંગ આપવાના છે, કેવી રીતે ઘનજીવામૃત કેવી રીતે બનાવવું, કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરવી, પ્રાકૃતિક ખેતીમાં કેવી રીતે આવક થાય, આ ઝેર વગરની ખેતી કેવી રીતે પ્રોસેસ કરીને વેચી શકાય, એ બધી જ માહિતી કાલે અમે કિસાન ગૌશાળામાં આપવાના છીએ। આની પહેલાં શિબિરો તો ઘણી કરી હતી, પણ કિસાન ગૌશાળામાં જ્યારે કરી હતી ત્યારે બધી જ ગૌશાળા એની અંદર જોડાણી ને એને ઈચ્છા થઈ કે આ તો હારું આવકવાળું છે, અત્યાર સુધી એને આવક નથી અને ગાયો સાચવે છે, તો આ તો ખેડૂતને સીધું ખાતર જોઈએ છે અને એની અઢળક એના ખોરાકની બધી જ આવક એમાંથી શરૂ થઈ જાય, એટલા માટે એને ખૂબ રસ પડ્યો છે, એટલે અમે એની આ શિબિર રાખવાની હોય। એના લગભગ એમાં તો 100 થી 200 ખેડૂતો જે આવ્યા હતા એને લાભ મળ્યો જ છે, પણ એની જાગૃતિ આખા ગુજરાતમાં આવી છે।